નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની બ્રાન્ચ કેનાલોમાં શિયાળુ સિઝન પૂરી થતા નર્મદા નિગમ દ્વારા બ્રાન્ચ કેનાલોમાં પાણી બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે ખેડૂતોએ તાત્કાલિક શિયાળુ પાક લઈને યુદ્ધના ધોરણે ખેતરોમાં ઉનાળુ સિઝનની શરૂઆતમાં પાણી મળી રહેશે તે આશાએ વાવણી કરી નાખી હતી. ત્યારબાદ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોમાં નારાજગી ઉભી થઈ હતી. ત્યારે ગત રોજ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય રાખી અને બનાસકાંઠાના ખેડૂતોને સિંચાઈ માટે કેનાલોમાં પાણી મળી રહે તે માટે ફરી તારીખ 15/5/2024 સુધી કેનાલોમાં પાણી ચાલુ રાખવાના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ત્યારે શિયાળુ સિઝન પૂરી થતાની સાથે જ નર્મદા નિગમ દ્વારા બ્રાન્ચ કેનાલોમાં પાણી બંધ રાખવામાં આવ્યું હતું. જોકે ખેડૂતોએ કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં બાજરી, જુવાર જેવા પાકનું જમીનમાં ઉનાળુ વાવેતર કર્યા બાદ કેનાલમાં પાણી બંધ થતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. ત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બ્રાન્ચ કેનાલોમાં ફરી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે તારીખ 15/5/2024 સુધી સમયગાળો વધારવામાં આવ્યો છે. બનાસકાંઠાની બ્રાન્ચ કેનાલોમાં પાણી ફરી ચાલુ થઈ જશે. ત્યારે ખેડૂતોએ પણ સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણયથી ખેડૂતોએ આવકાર્યો છે. જે ચોમાસા અને શિયાળાની સિઝનમાં થયેલા નુકસાનનું ઉનાળુ વાવેતર કરી ભરપાઈ કરીશું તેવું ખેડૂતોએ આશા વ્યક્ત કરી હતી. આ અંગે થરાદ નાયબ કાર્યપાલક ઇજનેર હર્ષદ રાઠોડે જણાવ્યું હતું કે ખેડૂતોની માંગ મુજબ ધીમે ધીમે પાણી ચાલુ કરવામાં આવશે. થરાદ ડિવિઝનમાં આવતી 5 મુખ્ય બ્રાન્ચ કેનાલ, ઢીમા મુખ્ય બ્રાન્ચ કેનાલ, વીજપુર શાખા, માલસણ બ્રાન્ચ કેનાલ, ગઢસીસર અને માણકા બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોની માંગણી અને જરૂરિયાતને ધ્યાને રાખીને સિંચાઈનું પાણી છોડાશે. વધુમાં જણાવ્યું હતું કે કેનાલમાં સાયફન કે અન્ય કામગીરીઓ ચાલુ હોવાથી તેને ધ્યાનમાં રાખીને પાણી છોડવામાં આવશે.